ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના પાકમાં આવેલા સુકારાથી ખેડૂતો પરેશાન થયા। મગફળીનો પાક નિષ્ફળ જવાની દહેશત જોવા મળી રહી। શરૂઆતમાં ઓછા વરસાદ પડતા જમીનની ગરમીના કારણે પીળીઓ અને સુકારા નામના રોગથી ધરતીપુત્રો ચિંતાતુર બન્યા। ગીર જિલ્લામાં અત્યારે મગફળીનું વાવેતર થયું, જે પૈકી મોટા પાયે આગોતરું મગફળીનું વાવેતર થયું હતું। ગીરના અનેક વિસ્તારમાં આ વર્ષે મગફળીના છોડ ઉપરથી જ સુકાઈ રહ્યા છે। ઉપરથી જ છોડ સુકાતા બીજ બંધાતા નથી, જેથી ખેડૂતો ચિંતિત બન્યા। ગીર સોમનાથ જિલ્લામાં પિયત માટે પાણીની સારી એવી સુવિધા હોવાના લીધે જિલ્લામાં અનેક ખેડૂતો આગોતરા મગફળીનું વાવેતર કર્યું, પરંતુ આગોતરા મગફળીના ચોમાસા દરમિયાન યોગ્ય વરસાદ ન થવાના કારણે હાલ સુકારા નામનો રોગ આવી ગયો। જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદ બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો। શરૂઆતમાં અપૂરતા વરસાદના કારણે મગફળીમાં સુકારાગરા અને પીળો નામનો રોગ વ્યાપી ગયો, જે મગફળીના મૂળમાં જીવાત રૂપે પ્રવેશે છે અને પાકને બાળી નાખે। આ રોગમાં દવા પણ કામ આપતી ન હતી। મગફળીનો પાક સદંતર નિષ્ફળ જવાની દહેશત જોવા મળી, જેના કારણે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા। ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે અત્યારે જિલ્લામાં મગફળીનું વાવેતર વધુ થયું, જે પૈકી મોટા ભાગનું આગોતરા મગફળીનું વાવેતર થયું। હાલ કોડીનાર તેમજ તાલાલા તાલુકામાં ગ્રામ્ય પંથકમાં થયેલા મગફળીના વાવેતરમાં સુકારો આવતા ખેડૂતો પરેશાન થયા। જ્યારે ગત વર્ષે તલાલા પંથકમાં પણ ખેડૂતો પરેશાન થયા હતા। જ્યારે ગત વર્ષે તલાલા પંથકમાં પણ આ રીતે સુકારાનો રોગ આવતા અને ખેડૂતોને મોટો ફટકો પડ્યો હતો। જોકે છેલ્લા 2-3 વર્ષમાં સુકારાના રોગના કારણે જિલ્લાના ખેડૂતો આર્થિક રીતે મોટો ફટકો પડી રહ્યો છે। જિલ્લાનો મુખ્ય પાક મગફળીમાં આવી જતા આ પ્રકારના રોગોથી ખેડૂતો ચિંતિત બન્યા। ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અધિકારીઓના જણાવ્યા મુજબ મગફળી પીળી પડે છે, જેનું કારણ લોહ તત્વની ખામી છે। સુકાગારો અટકાવવા માટે કૃષિ નિષ્ણાતના જણાવ્યા મુજબ દવાનો છંટકાવ કરવામાં આવે તો મગફળીમાંથી સુકાગારો નામનો રોગ ચોક્કસપણે જતો રહે। જૈવિક ફૂગનાશકો અને ટાઇકોડર્મા જેવી ખાતર જેવી દવાઓનો છંટકાવ કરવાથી પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરો। મગફળીમાં આવેલા સુકાગારો, જેને ખેડૂતો કાળી ભૂખ પણ કહે છે, આ સાથે પિયતની સગવડ હોય તેવા ખેડૂતોએ પણ 1 થી 2 પાણી પણ આપવા જોઈએ, તેમજ આંતરખેડ ઓછી કરવી જોઈએ। મગફળીના પાકને તેવી રીતે બચાવી શકાય। મારું નામ હિતેશભાઈ વાળા છે। અત્યારે દરેક ખેડૂતોની પોઝિશન આ છે। અમારા ગામમાં બધાને આખતરી મગફળી હોય છે કોવડાની, તો બધાને 30% હુકાગરા નામનો રોગ બધાને છે। બધાએ દવા છાંટી છે તોય કોઈ ફેર પડતો નથી। જો 8-10 દિવસમાં વરસાદ નહીં થાય તો 30% મગફળીને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે। આખતરી માંડવીમાં ખાલા પડતા એળ હોય, તળકીડી નામની કીડી અને એળ નામનો રોગ છે, અને માંડવી ઊભી ને ઊભી હુકાતી જાય છે। દવાનો છંટકાવ કર્યો પણ કોઈ જાતનો કઈ મેળ આવ્યો નથી કોઈને। મારું નામ દિલીપભાઈ બારડ છે। કોડીના તાલુકાના દુધાણા ગામનો વતની છું ને ખેડૂત પુત્ર છું। આ મગફળીમાં દર વર્ષે ભાઈ વરસાદ ખેંચાય ને એને કારણે ઈયળ છે, તળકીડી છે, એને કારણે ખેડૂતોના છોડા છે ને માંડવીના ઊભા હુકાઈ જાય। પાણી ન હોય, વરસાદ અતિશય ન થાય એટલે કીડી અને ઈયળ જોર કરે છે ને છોડવાને તળિયેથી ખાઈ જાય, બરાબર। એટલે ખેડૂતોનો જે પાક છે એ એને 30-30 માણા વાઈને કર્યો હોય કે ભાઈ ઘાટી મગફળી હોય તો આપણે ઉતાર એને બધા ખાલા પડી જાય તો છેલ્લે 1 વીઘામાં તમને તો અડધો વીઘો ને આસપાસ વયું જાય તો ખેતરને ખેડૂતને શું વળતર મળે? નુકસાનમાં જો ખેડૂતોને હુકાગરો આવ્યો અને પાકમાં હુકાવા માંડ્યું, વરસાદની ખાસ જરૂર છે। હુયા દાઢા આપણે કહીએ ને કે મગફળીના દાઢા બેહવાની મોસમ છે, અત્યારે દાઢાની ફૂલ મોસમ છે। વરસાદ ન થાય તો ખેડૂતોને કુવાનું પાણી આપીને પણ એને પાવી પડશે। જો ન પાય તો ખેતરોના ખેતરો આમ સાફ થઈ જાય। આમને આ હુકાગરો છે રોકવો મુશ્કેલ છે, અને પાણીની જરૂર છે કાં તો વરસાદની જરૂર છે। કઈ ફેર તો નથી પડતો ભાઈ। મોટી મોટી કંપનીઓ જાહેરાત કરે ને એને વેપાર થાય ને ખેડૂત ખંભે પોપ રાખીને ભાટા પડે, આમાં 2-15 બોડી થાય નહીં। નમસ્કાર મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ। ખેડૂત મિત્રો, હાલની પરિસ્થિતિની વાત કરીએ તો મગફળીના પાકની અંદર સુકારાનો પ્રશ્ન જોવા મળે છે, અને ખાસ મગફળીની અંદર કાળી ફૂગ, જેને આપણે કોલર રોગ કહીએ, અથવા તો એસ્પરેજિલસ નાઇજર નામની ફૂગથી થતો રોગ ઘણા બધા વિસ્તારોની અંદર જોવા મળે છે, જ્યાં મગફળી ખાસ કરીને 25, 30 કે 40 દિવસની એની અંદર આ સુકારો જે ખેડૂત મિત્રો કહેતા હોય, તળકીડી તરીકે ઓળખતા હોય, તો આ સમસ્યા ખૂબ ગંભીર હોય છે અને ઘણી વખત ખેતરની અંદર 20 થી 25 કે 30% જેટલું નુકસાન પણ થતું હોય। ખેડૂત મિત્રોએ આ સમયે ક્યાં એના કાળજીના પગલાં લેવા જોઈએ એની વાત કરીએ તો આની અંદર ખૂબ સારું નિયંત્રણ, ખાસ કરીને જૈવિક ફૂગનાશકો એટલે કે ટ્રાઇકોડર્મા વિરિડી અથવા ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ અને ખાસ કરીને સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ, આ બંને જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ। અને એની અંદર ટ્રાઇકોડર્મા 1 વીઘાની અંદર 100 ગુંઠાના વીઘામાં 1 કિલો અને તેની સાથે 500 ગ્રામ સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ
અને સારો જમીનમાં જ્યારે ભેજ હોય ત્યારે એરડીના ખોળમાં છાણિયા ખાતરમાં ઓર્ગેનિક મેટર સાથે મિક્સ કરીને આપવાથી સારા પરિણામો મળે. હવે જે મિત્રો કેમિકલ ખેતી કરવા માંગતા હોય તો કેમિકલ ખેતી કરતા હોય એના માટે કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબ એક પંપની અંદર 35 ગ્રામ નાખી આગળની નોંધ છોડાવીને ડ્રેન્ચિંગ સ્વરૂપ એટલે મૂળની બાજુમાં જો દ્રાવણ આપવામાં આવતું પણ સારા નિયંત્રણ મળે. અને ઉપરથી છંટકાવ માટે મેટાલેક્સિલ પ્લસ મેન્કોજેબના કોમ્બિનેશન વાળી દવા એક પંપની અંદર 30 થી 35 ગ્રામ નાખી અને ઘાટો છંટકાવ કરવાથી આ રોગ સામે સારા નિયંત્રણો મળતા હોય તો આ ટ્રીટમેન્ટ ખાસ કરીને અત્યારની પરિસ્થિતિમાં કરી અને આ રોગ સામે આપણે સારું નિયંત્રણ મેળવી શકીએ. આભાર.